તીર્થનગરી પાલિતાણાથી ધન્યધરા પર ચાતુર્માસની ભવ્ય આરાધના ચાલી રહી છે। પાલીતાણા પન્નારૂપા ધર્મશાળા મધ્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજીતર રત્ન સુરસ્વીરજી મહારાજ સાહેબ તેમજ શ્રમણ શ્રમણીની નિશ્રામાં ભવ્ય ચાતુર્માસ આરાધના આરાધકો કરી રહ્યા છે, જેમાં નિત્ય પ્રતિક્રમણ, જીન પૂજા, વ્યાખ્યાન, નિત્ય ભાવના, પ્રભુજીની આંગી રચના વગેરે કાર્યક્રમો થઈ રહ્યા છે। તેમજ આગામી તારીખ 20 ઓગસ્ટથી પ્રડ્યુષણ મહાપર્વની સુંદર આરાધના પણ થશે। આગામી તારીખ 8 ઓક્ટોબર 2025ના રોજ ભવ્ય ગજભવર ધર્મશાળા પાલીતાણા ખાતે ભવ્ય ઉપધાન તપનો પ્રારંભ થશે, જેની મોક્ષમાળા તારીખ 24 નવેમ્બર 25ના રોજ યોજાશે। દરેક લાભાર્થી પરિવાર ઉદાર દિલે લાભ લઈ રહ્યા છે। આયોજિત પદ્મકિરણ પરિવારના સમગ્ર ગુરુભક્તો કરી રહ્યા છે। પદ્મકિરણ પરિવારના સભ્ય મનીષભાઈ જૈન। મારું નામ મનીષ જૈન છે। અમે પદ્મકિરણ પરિવારના સભ્યો છે। આ વખતે પાલિતાણાની ભૂમિમાં શેત્રુંજીની ગોદમાં ન્યાય વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય અજીત રત્ન સુરજ મહાસામની નિશ્રામાં આ વખતે પન્નારૂપા ધર્મશાળામાં ચોમાસું ચાલી રહ્યું છે। સાહેબની નિશ્રામાં લગભગ જેમાં 401 આરાધકો જોડાયા છે અને એમની ખૂબ સારી આરાધના અત્યારે ચાલી રહી છે। આગળ પણ આચાર્ય ભગવાનની નિશ્રામાં જો પાલિતાણામાં ગજભવર ધર્મશાળા છે એમાં અમારું ઉપધાન તપ પણ સાહેબની નિશ્રામાં થવાનું છે, જેની મંગલ શરૂઆત છે 8 ઓક્ટોબરે અને મોક્ષમાલા આવે છે 24મી નવેમ્બરે। તો હું આપની ચેનલ દ્વારા દરેકને વિનંતી કરું છું કે આપ પણ અમારા ઉપધાન તપમાં ખાસ જોડાઓ। જે અમારા પાલિતાણામાં પણ ઘણા બેનરો લાગ્યા છે અને તેમાં અમારો સંપર્ક સૂત્ર પણ છે। આપ અમારા સંપર્ક સૂત્ર પણ કરી શકો છો ને લગભગ અમારી 300થી 400 જણની લેવાની ભાવના છે। તો આપને પણ ફરીથી વિનંતી કે આમાં જોડાઓ। ઘણા ફોર્મ આવી પણ ગયા છે અને હજી પણ લોકોનો ચાલુ છે ફોર્મ નામ લખવાના। એટલે આપને આ ચેનલ દ્વારા ફરીથી એકવાર વિનંતી કરું છું। અને આમાં પદ્મકિરણ પરિવારમાં અમે જે મુખ્ય જો આ કામ કરી રહ્યા છીએ એમાં હું મનીષ જૈન, બીજા છે અમારા તરુણભાઈ સંઘવી, વિકાસભાઈ જૈન વગેરે ઘણા કાર્યકર્તાઓ આમાં જોડાયેલા છે। એટલે અમે પદ્મકિરણ પરિવાર આપને ફરી એકવાર નમ્ર વિનંતી કરે છે કે અમારા ઉપધાન તપમાં ખાસ આપ જોડાવા માટે ભલામણ। પ્રણામ।